4 રીડ ધ ડાયલોગ. હવે નીચેના ડાયલોગ આપણે વાંચવાના છે. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક. મહેશને બેંકમાં ખાતું ખોલવું છે. હી ગોઝ ટુ ધ બેંક. હી મીટ્સ ધ મેનેજર. હવે એ બેંકે જાય છે અને કોને મળે છે? તો કે મેનેજરને. મહેશ, મે આઈ કમ ઇન સર? અંદર જતા પહેલાં મહેશ શું કહે છે કે શું હું આવી શકું છું? તો મેનેજર શું કહે છે? યસ યુ મે. વોટ કેન આઈ ડુ ફોર યુ? હા, તમે આવી શકો છો. હું તમારી શું સેવા કરી શકું છું? તો મહેશ શું કહે છે કે આઈ વોન્ટ એન એસડી એકાઉન્ટ ટુ બી ઓપન્ડ ઇન ધ બેંક. મારે એક એકાઉન્ટ ખોલવું છે. કેવું એકાઉન્ટ? તો કે એટલે મહેશ શું કહે છે કે મારે બેંકમાં એક એકાઉન્ટ, ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવવું છે. તો મેનેજર શું કહે છે? ઓકે, ટેક ધીસ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ. તો આ ફોર્મ લઈ લો અને એમાં ડિટેલ્સ ભરી દો. તો મહેશ શું કહે છે? સર, આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. સર, મેં ફોર્મ ભરી દીધું છે. મેનેજર શું કહે છે? નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. હવે તમે એમાં તમારો ફોટો ચોંટાડી દો અને સાઇન કરી દો. તો મહેશ શું કહે છે કે યર ઇટ ઇઝ. હા, મેં કરી દીધું. મેનેજર, હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ? હવે તમારે કેટલા પૈસા ખાતામાં જમા કરાવવા છે? તો મહેશ શું કહે છે? ₹500 એટલે 500. મેનેજર, ઓકે, નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. હી વિલ ગીવ યુ અ પાસબુક. હા, તો હવે તમે ફોર્મ અને પૈસા કેશિયરને આપી દો. એ તમને પાસબુક આપી દેશે એટલે તમારું ખાતું ખોલાઈ ગયું. તો મહેશ શું કહે છે? થેન્ક યુ સર. એક્ટિવિટી 5, સ્ટડી ધ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ, યોર ટીચર વિલ હેલ્પ યુ. હવે આપણને આ એક્ટિવિટીમાં આપણે આગળ જોયું કે મહેશને બેંકનું ખાતું ખોલવું હતું. તો ખાતું ખોલવા માટે આપણે પહેલાં એક ફોર્મ ભરવું પડે છે. અહીંયા એક ફોર્મનો નમૂનો છે, આપણે જોવાનો છે કે કેવી રીતે ફોર્મ ભરવાનું છે. આ આપણને ખાલી ઇન્ફોર્મેશન માટે જ છે. હવે જુઓ ફોર્મમાં કઈ બેંક છે? તો કે સ્ટુડન્ટ્સ બેંક ઓફ ઇન્ડિયા. હવે કોઈ પણ બેંકનું ફોર્મ હોય એમાં CIF નંબર આવે. CIF નંબર આપણા માટે હોતો નથી, એ બેંકના યુઝ માટે હોય છે. પણ દરેક ખાતા ધારકને એક યુનિક નંબર આપવામાં આવે છે. એને કહેવાય CIF નંબર. એ 11 આંકડાનો હોય છે. એનાથી આપણને એટલે બેંકવાળાને કોઈ પણ ખાતા ધારક વિશેની બધી જ માહિતી એમાં એ નંબરમાં મળી રહે છે અને એ બેંક દ્વારા જ આપણને આપવામાં આવે છે. એટલે અહીંયા એ CIF નંબર બેંકવાળા લખી નાખે છે, આપણે લખવાનો હોતો નથી. બીજું છે એકાઉન્ટ નંબર. એકાઉન્ટ નંબર પણ બેંકવાળા લખે છે, કેમ કે શરૂઆતમાં તમે ખાતું ખોલવા માટે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમને એકાઉન્ટ નંબરની ખબર હોતી નથી. પછી અહીંયા છે ડેટ. અહીંયા ડેટ લખવાનું છે. એના પછી પર્સનલ ડિટેલ્સ લખવાની છે. કસ્ટમર ટાઈપ એટલે કે તમે મેલ છો કે ફિમેલ છો, તમારે કેવી રીતનું ખાતું ખોલવું છે. પછી સિનિયર સિટીઝન એટલે કે વૃદ્ધ માણસ છો, માઇનર છો એટલે કે 18 વર્ષથી નીચેની તમારી ઉંમર છે. જે રીતનો તમારો ફોર્મ ભરવાનું હોય એ રીતે એ જગ્યાએ તમારે ટીક કરી દેવાનું હોય છે. એના પછી છે નેમ. નેમમાં પહેલાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. ફર્સ્ટ નેમ એટલે કે તમારું નામ, મિડલ નેમ એટલે તમારા પપ્પાનું નામ અને લાસ્ટ નેમ એટલે કે સરનેમ. એક ખાનામાં એક જ અક્ષર એવી રીતે ફોર્મ ભરવાનું હોય છે. એના પછી નેમ ઓફ ધ ફાધર, હસબન્ડ ઓર અ ગાર્ડિયન એટલે અહીંયા પિતાનું નામ આવે છે. જો કોઈના મેરેજ થઈ ગયા હોય અને લેડીઝ હોય તો એના હસબન્ડનું નામ આવે છે, અથવા તો કોઈ હયાત ન હોય તો એના ગાર્ડિયન એટલે કે એના પાલક પિતાનું નામ આવે છે. તો અહીંયા એવી રીતે નામ લખી નાખવાનું છે. પછી તમારી ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ, જેન્ડર એટલે કે તમારી જાતિ, મેલ છો કે ફિમેલ એ. પછી નેશનાલિટીમાં આપણે જે દેશમાં રહેતા હોય ત્યાંની નેશનાલિટી આવે. આપણે ઇન્ડિયામાં રહીએ છીએ તો અહીંયા આવે ઇન્ડિયન. મેરિટલ સ્ટેટસ એટલે કે તમારા મેરેજ થઈ ગયા છે કે નથી થયા. મેરિડ હોય તો હા, અનમેરિડ હોય તો ના, અને બેમાંથી કંઈ ન હોય તો અધર્સ. પછી મધર્સ મેડન ને મમ્મીનું નામ. પછી મમ્મી અથવા પપ્પાનો UID નંબર. જો તમે 18 વર્ષથી નીચેની તમારી ઉંમર હોય તો મમ્મી અને પપ્પાનો UID નંબર લખવાનો હોય છે. એના પછી અહીંયા તમારું એડ્રેસ. અહીંયા શેરીનું નામ અથવા તો ત્યાંનો આજુબાજુમાં કોઈ એવો વિસ્તાર હોય કે જે જાણીતો હોય એવા વિસ્તારનું નામ. અહીંયા સિટી, પિનકોડ અને સ્ટેટ એટલે કે રાજ્ય, ટેલિફોન નંબર અને મોબાઈલ નંબર. પછી છે એડિશનલ ડિટેલ્સ એટલે કે વધારાની માહિતી. એમાં તમારે આવક કેટલી છે, મંથલી એટલે કે મહિનાની આવક હોય તો મહિનાની, એન્યુઅલી એટલે વાર્ષિક આવક હોય તો વાર્ષિક, રિલિજન એટલે કે તમારો ધર્મ કેવો છે, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન કે શીખ, અને અધર હોય તો અધર, કેટેગરી એટલે કે આપણે શેમાં આવીએ છીએ, જનરલ, OBC, SC, ST.
પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કેટલું ભણેલા છો, નોન ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને અધર. ઓક્યુપેશન ટાઈપ એટલે કે તમે કયા પ્રકારનો ધંધો કરો છો, એટલે તમને પગાર મળે છે કે તમારો ઘરનો ધંધો છે, તમે બિઝનેસ કરો છો કે રિટાયર થઈ ગયા છો, વિદ્યાર્થી છો કે એ સિવાયનું બીજું કાંઈ. પછી જે તે જગ્યાએ તમે કામ કરતા હોય એ જગ્યાનું નામ અને કયા પોસ્ટ ઉપર છો, કઈ પોસ્ટ ઉપર છો એ પોસ્ટનું નામ. હવે એની વન ડોક્યુમેન્ટ ફ્રોમ ઈચ ઓફ ધ મેન્શન 2 કોલમ્સ ફોર અ ફોટો આઈડેન્ટિટી એન્ડ પ્રૂફ ઓફ એડ્રેસ. હવે આપણને નીચે જે ડોક્યુમેન્ટ્સ આપેલા છે ખાતું ખોલવા માટે તમારે એમાંથી અમુક ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા પડે છે. એટલે એક તમારે ઓળખાણનું એક પ્રૂફ હોવું જોઈએ અને એક તમારા સરનામાનું એક પ્રૂફ હોવું જોઈએ. જેમાં ઓળખાણના પ્રૂફમાં શું આવે તો કે એક પાસપોર્ટ આવે, વોટર આઈડી, ઇલેક્શન કાર્ડ આવે એટલે કે ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ આવે, પછી ગવર્મેન્ટ જોબ હોય તો ગવર્મેન્ટનું આઈડી કાર્ડ આવે, પછી ક્યાંય બીજે તમે જોબ કરતા હોય તો ત્યાંનું આઈડી કાર્ડ આવે, ડ્રાઇવિંગ લાઇસન્સ આવે, પછી પોસ્ટ ઓફિસ દ્વારા ફોટો આઈડી કાર્ડ આપવામાં આવે છે, એ ફોટો આઈડી પણ ચાલે. એના પછી કોઈ બીજી ઇન્સ્ટિટ્યૂટમાં કે યુનિવર્સિટીમાં તમે ભણતા હોય તો ત્યાંનું ફોટો આઈડી કાર્ડ પણ ચાલે. અને અથવા તો તમે કોઈ સ્ટુડન્ટ હોય તો ત્યાં જે તે સ્કૂલ કે કોઈ પણ યુનિવર્સિટીમાં અથવા તો કોઈ પણ જગ્યાએ તમે જોબ કરતા હોય ત્યાંનો લેટર પણ ચાલે. એ તમારી ઓળખાણ માટેનું પ્રૂફ થયું, એટલે કે તમે એ વ્યક્તિ તમે જ છો એના માટેનું. ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, એટલે એમાંથી કોઈ પણ એક પ્રૂફ આપણે આપવું પડે છે. એના પછી પ્રૂફ ઓફ એડ્રેસ એટલે કે તમારા સરનામા માટેનું પ્રૂફ. તો એમાં શું ચાલે તો કે ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ ચાલે, એમાં આપણું એડ્રેસ હોય છે. સેલરી સ્લીપ એટલે કે તમને જો દર મહિને પગાર આવતો હોય તો સેલરી સ્લીપ આવે એ પણ ચાલે. પછી ઇન્કમ ટેક્સનો ઓર્ડર હોય તો પણ ચાલે. ઇલેક્ટ્રિસિટી બિલ, આપણે અહીંયા મોટાભાગે જ્યારે ખાતું ખોલાવીએ છીએ ત્યારે આપણે મોટાભાગે ઇલેક્ટ્રિસિટીનું બિલ જ આપીએ છીએ. ઇલેક્ટ્રિસિટી એટલે કે તમારી ઘરે જે વીજળીનું બિલ આવે એ. પછી ટેલિફોન બિલ પણ ચાલે, બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ પણ ચાલે. પછી લેટર ફ્રોમ અ રેપ્યુટેડ એમ્પ્લોયર, કોઈ પણ જે બીજા તમારી સાથે સહકર્મચારી કામ કરતા હોય એનો એક લેટર પણ ચાલે. કોઈ બીજી તમે જગ્યાએ જોબ કરતા હોય તો એનો લેટર પણ ચાલે. રાશન કાર્ડ પણ ચાલે. પછી રજિસ્ટર લીવ એન્ડ લાઇસન્સ એગ્રીમેન્ટ, ડીડ અથવા લીઝ એગ્રીમેન્ટ, તમે કોઈ જગ્યાએ રહેતા હોય તો ત્યાંનું જે આપણે ભાડા કરાર માટેનું એગ્રીમેન્ટ હોય અથવા તો તમારા ઘરની જગ્યા હોય તો ઘરની જગ્યા માટેનું જે એગ્રીમેન્ટ હોય એ બી ચાલે. લાઇસન્સનું એગ્રીમેન્ટ હોય તો બી ચાલે. સર્ટિફિકેટ ઇસ્યુડ બાય વોર્ડન ઓફ હોસ્ટેલ ઓર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ વેર ધ સ્ટુડન્ટ રિસેટ, જો તમે વિદ્યાર્થી હોય અને કોઈ હોસ્ટેલમાં રહેતા હોય તો યુનિવર્સિટી અથવા તો જે તે સંસ્થાનું સર્ટિફિકેટ પણ ચાલે. ફોર સ્ટુડન્ટ્સ રિસાઇડિંગ વિથ રિલેટિવ્સ, એડ્રેસ પ્રૂફ ઓફ રિલેટિવ્સ એલોંગ વિથ ધેર આઇડેન્ટિટી પ્રૂફ, જો તમે કોઈ તમારા સગાવાલા સાથે તમે રહેતા હોય તો એ જે તમે સગાવાલા સાથે રહેતા હોય એ લોકોનું આઈડી પ્રૂફ પણ જોઈએ અને જે જગ્યાએ રહે છે ત્યાંનું સરનામા માટેનું પ્રૂફ પણ જોઈએ. અથવા જેને આપણે ઇલેક્ટ્રિસિટીનું બિલ અથવા તો રાશન કાર્ડ હોય તો પણ ચાલે. એના પછી આ ઇન્ટ્રોડક્શનની ડિટેલ્સ છે એ અહીંયા આ બધી ડિટેલ્સ બેંકવાળા ભરી દે છે. અહીંયા તમારે તારીખ અને સાઇન કરી દેવાની હોય છે. એના પછી બેંકવાળા સાઇન કરી દે છે. અહીંયા તમારી સાઇન આવે છે. આ બંને સાઇન અને સ્ટેમ્પ બેંકવાળા આપણને મારી દે છે અને આવી રીતે આવું ફોર્મ ભરવાથી આપણું બેંકમાં ખાતું ખુલી જાય છે. હવે એક્ટિવિટી 6, વર્ક ઇન પેર્સ, જૂથમાં કામ કરવાનું છે. લક્ષ્મણ પ્રિપેર્ડ અ સેટ ઓફ કાર્ડ્સ ટુ શો હાઉ ટુ મેક લેમન શરબત, but he forgot to write the instructions for each card. Write the instruction in the blanks. હવે લક્ષ્મણ નામનો કોઈ એક છોકરો છે એણે લીંબુ શરબત બનાવવા માટેના સૂચનો લખેલા છે, પણ એમાં લખતા એણે ડ્રોઈંગ કરી દીધું પણ એ સૂચનો લખતા ભૂલી ગયો. હવે કાર્ડ બધા આડાવડા થઈ ગયા. આપણે જે સૂચનો છે એ ચિત્ર જોઈને આપણે લખવાના છે. પેલું આ જો મિક્સ કરે છે તો અહીંયા આપણે લખીશું મિક્સ વેલ. બીજું એ શું કરે છે તો કે પાણી ભરે છે તો pour some water in the glass. આ કાપે છે, શું કાપે છે તો કે લીંબુ શરબત બનાવે છે તો લીંબુ જ કાપતો હોય તો કટ ધ લેમન્સ ઇન્ટુ હાફ, 2 ભાગમાં લીંબુના કટકા કરે છે. અહીંયા શું કરે છે, ખાંડ નાખે છે એટલે એડ સમ શુગર.
અહીંયા એ શું કરે છે તો કે લીંબુના બી કાઢે છે. ટેક આઉટ seeds from glass. અહીંયા એ શું કરે છે? એડ કરે છે. ફરીથી શું એડ કરે છે? આપણે ખાંડ તો નાખી દીધી, હવે એ મીઠું નાખે છે. તો એડ એ લિટલ સોલ્ટ. હવે સ્ક્વીઝ એટલે કે નીચવે છે, લીંબુનો રસ કાઢે છે, એટલે અહીંયા લખીશું squeeze each half lemon in the glass. હવે અરેન્જ ધ સેન્ટેન્સીસ, રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત. હવે ઉપર આપણને જે સૂચનો આપેલા છે લીંબુ શરબત બનાવવા માટેના, એ આડાવડા છે, આપણે વ્યવસ્થિત એને ગોઠવવાના છે અને અહીંયા લખવાના છે. હવે પેલું આપેલું છે કે લક્ષ્મણ poured some water in the glass. લક્ષ્મણે એક ગ્લાસમાં પાણી લીધું. હવે પાણી લીધા પછી એણે શું કર્યું તો કે એમાં ખાંડ નાખી. એડ સમ શુગર. હવે શુગર એટલે કે ખાંડ નાખ્યા પછી એણે શું કર્યું તો કે મીઠું નાખ્યું. તો એડ એ લિટલ સોલ્ટ. એમાં મીઠું એડ કર્યું. એના પછી કટ ધ લેમન્સ ઇન્ટુ હાફ. લીંબુના 2 ભાગ કર્યા. એના પછી શું કર્યું તો કે લીંબુનો રસ એમાં નાખી દીધો. સ્ક્વીઝ હાફ લેમન ઇન ગ્લાસ. એના પછી ગ્લાસમાંથી એના સીડ્સ કાઢી નાખ્યા. તો ટેક આઉટ seeds from glass. અને છેલ્લે બધું થઈ ગયા પછી શું કર્યું તો કે મિક્સ વેલ એટલે વ્યવસ્થિત હલાવી લીધું. થઈ ગયું આપણું લીંબુ શરબત તૈયાર. હવે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું છે વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ શુગર. એટલે લક્ષ્મણે ખાંડ એમાં મિક્સ કરવા માટે શેનો ઉપયોગ કર્યો હતો તો કે ચમચીનો. તો ચમચીને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્પૂન. તો શું લખીશું કે લક્ષ્મણ યુઝડ એ સ્પૂન ટુ મિક્સ શુગર. બીજું હાઉ મચ ઓફ શુગર ડીડ લક્ષ્મણ એડ. હવે લક્ષ્મણે કેટલા ચમચી ખાંડ નાખી એમાં તો કે લક્ષ્મણ એડ 1 spoon full of sugar. 1 ચમચી. એટ વોટ ટાઈમ ડીડ લક્ષ્મણ યુઝ સ્પૂન. લક્ષ્મણે ચમચીનો ઉપયોગ ક્યારે ક્યારે કર્યો તો કે લક્ષ્મણ used spoon to add sugar, add salt, take out the seeds and for mixing well. એટલે લક્ષ્મણે ખાંડ નાખવા માટે, મીઠું નાખવા માટે, એમાંથી બી કાઢવા માટે અને હલાવવા માટે ચમચીનો ઉપયોગ કર્યો. વોટ ડીડ લક્ષ્મણ ડુ આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન્સ. એટલે કે લીંબુ નીચવ્યા પછી લક્ષ્મણે શું કર્યું તો કે ગ્લાસમાંથી એણે બી કાઢી નાખ્યા. તો શું લખીશું કે લક્ષ્મણ took out the seeds of lemon from the glass.
વાય ડીડ લક્ષ્મણ એડ સોલ્ટ ઇન ઇટ? હવે શરબતમાં લક્ષ્મણે મીઠું શું કેમ નાખ્યું? તો કે સ્વાદ માટે. તો શું લખીશું? લક્ષ્મણ એડેડ સોલ્ટ ફોર ટેસ્ટ. હવે એક્ટિવિટી 7 રીડ ધ પ્રોસેસ. એક્ટિવિટી 7માં આપણને અહીંયા એક પ્રયોગ આપેલો છે કેપેસિટરનો, એ આપણે જોવાનો છે. આને વોલ્ટામીટર કહેવાય. કેવી રીતે બનાવેલું છે હું તમને એમનેમ ટૂંકમાં કહી દઉં છું, પછી તમારે વિજ્ઞાનમાં આ પ્રયોગ આવી જશે. હવે કઈ કઈ વસ્તુઓ જોશે? તો કે હાફ કટ પ્લાસ્ટિક જાર, એક પ્લાસ્ટિકનો જગ હોય ને એનો અડધો ભાગ, પછી 2 સ્ક્રૂઝ, 2 સ્ક્રૂ, કોપર વાયર એટલે કોપરનો જે ઝીણો તાર આવે એ, 2 ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળી, 2 કસનળી, પછી ડ્રાય બેટરી સેલ ઓર 6 વોલ્ટ બેટરી, 6 વોલ્ટની બેટરી અથવા તો આપણે જે નાના બેટરી આવે સેલ આવે એ, એન્ડ સલ્ફ્યુરિક એસિડ. અને બીજું શું જોશે? તો કે સલ્ફ્યુરિક એસિડ. હવે એનું પ્રોસિજર એટલે કે એની રીત કઈ છે, કેવી રીતે છે? તો કે ટેક અ પ્લાસ્ટિક જાર એઝ શોન ઇન ધ ફિગર. આ પ્લાસ્ટિકનો જાર છે એટલે અડધો ભાગ જગનો એ લેવાનો છે. મેક 2 હોલ્સ એટ ધ બોટમ, નીચે 2 હોલ કરવાના છે અહીંયા. ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂ, અને 2 જગ્યાએ હોલ કર્યા પછી અહીંયા સ્ક્રૂ લગાવી દેવાના છે. રિમેમ્બર ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ. સ્ક્રૂ એવી રીતે ફિટ કરવાના છે કે આમાં નાખેલું પાણી નીચે ઢોળાય નહીં, એક પણ ટીપું અહીંયાથી બહાર પડવું જોઈએ નહીં, એવી રીતે સ્ક્રૂને અહીંયા ફિટ કરી દેવાના છે. જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂ વિથ અ બેટરી ઓર ધ ડ્રાય સેલ. ધીસ ઇઝ અવર વોલ્ટામીટર. હવે જેમ અહીંયા આપેલું છે બંને સ્ક્રૂમાં આપણે શેનાથી જોડી દેવાના છે? કે તો કે એક સેલથી અથવા તો બેટરીથી, અને આને શું કહેવાય? તો કે વોલ્ટામીટર. નાવ ફિલ હાફ ઓફ ધ વોલ્ટામીટર વિથ પ્યોર વોટર. હવે અડધો ભાગ પાણીથી ભરી દેવાનો છે, એ પણ કેવું પાણી? તો કે સ્વચ્છ, એકદમ ચોખ્ખું. એડ 4 or 5 ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ. એમાં સલ્ફ્યુરિક એસિડના 4 થી 5 ટીપા નાખવાના છે. ધ વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર. અને પાણી કેવું થઈ જશે? તો કે સુવાહક, એટલે કે ઇલેક્ટ્રિસિટી ઓટોમેટિક એમાંથી પાસ થશે. હવે એક્ટિવિટી 8 મેગા રાઇડ. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગુજરાતની રાજધાની કઈ છે? ગાંધીનગર. About 50,000 people every day travel between these two capitals, old and new. રોજ લગભગ 50,000 લોકો આ બંને રાજધાનીઓ જૂની અને નવી વચ્ચે પ્રવાસ કરે છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તેથી આપણને એક સારી પરિવહન વ્યવસ્થાની જરૂર પડે છે. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન્ડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ a ₹2,000 crores કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. સરકારે તે યોજના માટે ₹2,000 કરોડની એક કંપની શરૂ કરી. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. કંપનીનું નામ શું છે? તો કે મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. The cost for this project is about ₹1,200 crores. આ યોજનાનો ખર્ચ લગભગ ₹1,200 કરોડ છે. This metro rail project has 2 phases. આ મેટ્રો રેલ યોજનાના 2 તબક્કા છે. In the first phase, there will be 3 lines: north-south corridor, east-west corridor and underground corridor. પહેલા તબક્કામાં 3 લાઇન હશે: ઉત્તર દક્ષિણ કોરિડોર, પૂર્વ પશ્ચિમ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. ત્રણેય લાઇનની કુલ લંબાઈ 76 કિલોમીટર છે.
The north-south corridor will connect આશ્રમ રોડ ટુ ગાંધીનગર. ઉત્તર દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. This corridor will be 32.65 meters long. આ કોરિડોર 32.65 કિલોમીટર લાંબો હશે. It will start from APMC વાસના on National Highway 8A. તે નેશનલ હાઈવે 8A પર આવેલ વાસણા એપીએમસીથી શરૂ થશે. એપીએમસી એટલે કે માર્કેટ યાર્ડ. ઇટ વિલ પાસ થ્રુ વાસના, પાલડી, વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. તે ક્યાંથી પસાર થશે? તો કે વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલ. This line will cross the east-west corridor at Income Tax Junction. આ લાઇન ઇન્કમ ટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. It will turn a little left near કોબા સર્કલ and will run towards ગાંધીનગર. કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળી તે ગાંધીનગર તરફ જશે. There are two more junctions on this line, Infocity and Gift City. આ લાઇન પર બીજા બે જંકશન છે. કયા? ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. There will be 31 stations on this corridor. આ કોરિડોર પર 31 સ્ટેશન હશે. Now let us go on the east-west corridor. હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ. It will start from કાલુપુર અને તે ક્યાંથી શરૂ થશે? કાલુપુરથી. It will run through the main areas of Ahmedabad. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. Then the line will turn south towards IT circle. પછી આ લાઇન IT સર્કલ તરફ દક્ષિણમાં વળશે. It will go towards Commerce Crossing. તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. ખાલતેજ ક્રોસિંગ will be the last station of this route. આ માર્ગનું છેલ્લું સ્ટેશન થાલતેજ સ્ટેશન હશે. It will be the terminus on east-west corridor. તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે. Total length of this line will be 10.90 kilometers. આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિલોમીટર હશે. It will connect the eastern and western Ahmedabad. તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. Most of the metro route will be on pillars and overbridges. મોટાભાગનો મેટ્રો રૂટ થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. This will be called elevated route. તેને કેવો રૂટ કહેવામાં આવશે? એલિવેટેડ રૂટ એટલે કે ઊંચો માર્ગ. The travelers will enjoy the beautiful scenes in the town. મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે. It will be a lovely view to see metro trains running on elevated tracks. ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક ખૂબ જ સુંદર દ્રશ્ય હશે. You will be able to travel without tickets in this metro rail. આ રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો. You can use smart card facility. તમે સ્માર્ટ કાર્ડ વાપરી શકો છો. You can enter a station with your smart card. તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી સ્ટેશનમાં પ્રવેશી શકો છો. You swipe the smart card at your exit station. તમારા બહાર નીકળવાના સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરી શકશો. The system will automatically count the travel charges. યાંત્રિક વ્યવસ્થા તેની મેળે પ્રવાસનું ભાડું ગણી લેશે. The trains will run without drivers. ટ્રેન ડ્રાઈવર વિના દોડશે. But you need not worry. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. Technology will take care of your safety. ટેકનોલોજી તમારી સુરક્ષાની જવાબદારી લેશે. CBTC Communications Based Train Control Signaling Technology will make your travel safe. CBTC તમારો પ્રવાસ સુરક્ષિત કરશે. એ એક સિગ્નલ ટેકનોલોજી છે. All the metro cars will be air conditioned. બધી જ મેટ્રો કાર કેવી હશે? એસી વાળી. The rain will travel
એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 કિલોમીટર પર આવર. ટ્રેન કલાકની અધિકતમ 110 કિલોમીટરની ઝડપે દોડશે. રેડી ફોર ધ રાઇડ? તો તમે પ્રવાસ માટે તૈયાર છો? યસ. હા બાળકો, આપણે જોઈ લીધું કે મેગા રાઇડ એટલે કે જે મેટ્રો ટ્રેન ચાલુ થવાની છે કેવી રીતે શરૂ થવાની છે. હવે એને લગતા આપણે ઓપ્શન જોવાના છે. પહેલું છે ઈસ્ટ વેસ્ટ ઓર નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ 2 પાર્ટ્સ ઓફ અમદાવાદ. અમદાવાદના 2 ભાગને કયો કોરિડોર જોઈન્ટ કરશે? તો કે ઈસ્ટ વેસ્ટ એટલે નોર્થ અને સાઉથ પર લીટો આવશે. એના પછી ટ્રાવેલર્સ વિલ ટ્રેવલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ ઓર એ સ્માર્ટ કાર્ડ. એટલે મેગા ટ્રેનમાં મુસાફરો શેની મદદથી જશે? ટિકિટની કે સ્માર્ટ કાર્ડની? સ્માર્ટ કાર્ડની. તો ટિકિટ ઉપર ચેકો આવશે. એના પછી મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન ડેશ અંડરગ્રાઉન્ડ ઓર એલિવેટેડ રૂટ. એટલે મોટાભાગની મેટ્રો ટ્રેન અંડરગ્રાઉન્ડથી ચાલશે કે એલિવેટેડ રૂટ ઉપર ચાલશે? તો કે એલિવેટેડ રૂટ ઉપર એટલે અંડરગ્રાઉન્ડ ઉપર ચેકો આવશે. એના પછી ધ મેગા ટ્રેન્સ વિલ રન વિથ ઓર વિધાઉટ ડ્રાઈવર્સ. મેગા ટ્રેન્સમાં ડ્રાઈવર હશે કે નહીં હોય? આપણે જોયું કે નહીં હોય એટલે વિધાઉટ ડ્રાઈવર આવશે એટલે વિથ ઉપર ચેકો. ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થાલતેજ ક્રોસિંગ ઓર કાલુપુર. હવે ઈસ્ટ વેસ્ટ કોરિડોરનું છેલ્લું સ્ટેશન કયું હશે? તો કે થાલતેજ ક્રોસિંગ એટલે કાલુપુર ઉપર ચેકો આવશે. હવે બાળકો, અહીંયા આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે નીચે પ્રશ્નો આપેલા છે, પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તમારે તમારી રીતે લખવાના છે. હું તમને વધારાના એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ અને આન્સર મોકલી આપીશ. આના જવાબ તમારે જાતે ગોતીને લખવાના છે પાઠમાંથી. એના પછી ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડૉક્ટર APJ કલામ વિલ વિઝિટ meet students at Mahatma Mandir on 15th January. You will reach Ahmedabad from your place. Which mega route will you take to reach Mahatma Mandir? હવે આપણે અમદાવાદમાં છીએ અને અહીંયાથી આપણે મહાત્મા મંદિર જવું છે તો નકશામાં આપણે જોવાનું છે કે આપણે કયો રૂટ લેશું અને એ તમારે લખવાનું છે. એના પછી એક્ટિવિટી 9 વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4. આમાં તમારે જૂથમાં કામ કરવાનું છે અને જૂથ કેટલા વ્યક્તિનું બનાવવાનું છે? તો કે 4. પ્લાન અ 1 day ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોટ્સ ઓફ ફન. એક દિવસનો પ્રવાસ આપણે ગોઠવવાનો છે અને એમાં બહુ બધી મજા કરવાની છે. સિલેક્ટ એન ઓપ્શન ફોર ઈચ ક્વેશ્ચન. દરેક પ્રશ્ન માટે આપણે એક ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. વેર વિલ યુ ગો? તમે ક્યાં જશો? તો આપણે ઓપ્શન આપેલા છે કે નિયર બાય ફાર્મ એટલે નજીકના ખેતરમાં, નિયર બાય બજાર એટલે નજીકની બજારમાં, અને નિયર બાય વોટર પાર્ક એટલે નજીકના વોટર પાર્કમાં. તમારે જ્યાં જવું હોય ત્યાં તમારે ટીક કરવાનું છે. એના પછી છે હાઉ વિલ યુ ગો? તમે કેવી રીતે જશો? તો કે ઓન ધી બાયસાઇકલ એટલે કે સાયકલ લઈને, બાય શેર્ડ રિક્ષા એટલે રિક્ષા લઈને, અને બાય ફ્રેન્ડ્સ કાર એટલે મિત્રની 4-wheelમાં. એટલે તમે જેવી રીતે જવાના હોય એમાં તમારે ટીક કરવાનું છે. એના પછી વોટ વિલ યુ કેરી? તમે ત્યાં શું લઈ જશો? પહેલું છે ફ્રૂટ્સ એટલે કે ફળ, રેડીમેડ સ્નેક્સ એટલે કે તૈયાર નાસ્તો, અને રો મટીરિયલ ફોર કુકિંગ એટલે કે રસોઈ બનાવવા માટેનો કાચો માલ સામાન. એટલે તમે જે લઈ જવાના હોય એના ઉપર તમારે ટીક કરવાનું છે. એના પછી વોટ વિલ યુ ડૂ ધેર? એટલે તમે ત્યાં શું કરશો એ તમારે લખવાનું છે. એટલે આપણે રસોઈ બનાવવાના હોય તો રસોઈ બનાવશું, ખેતરમાં જવાના હોય તો ત્યાં આટા મારશું, માટીના રમકડા બનાવીશું, એવું બધું અહીંયા લખવાનું છે. એના પછી વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ? તમારો જે પ્રવાસ થયો છે એનો ખર્ચો કેટલો થયો એ આપણે લખવાનું છે. પેલું છે કે ટિકિટ ફ્રોમ માય સિટી, ટાઉન ઓર વિલેજ. માની લો કે તમે નજીકની કોઈ બજારમાં ગયા છો અથવા તો નજીકના કોઈ વોટર પાર્કમાં ગયા છો તો ત્યાંથી તમારા ગામમાંથી ત્યાં જવાનો ખર્ચો એટલે કે ટિકિટ કેટલી થઈ તો એ ટિકિટના પૈસા તમારે અહીંયા લખવાના છે. પછી ફૂડ આઇટમ્સ ઓન ધ વે, રસ્તામાં તમે જે ખાધું હોય, વેફર ખાય, બિસ્કિટ ખાય, તો એના પૈસા કેટલા થયા એ તમારે અહીંયા લખવાના છે. પછી લંચ એટલે કે બપોરે જમવાનો ખર્ચ કેટલો થયો એ અહીંયા લખવાનું છે. સાઇટ સીઈંગ ટિકિટ્સ, માની લો કે ત્યાં આપણે વોટર પાર્કમાં ગયા હોય તો આપણે રાઇડમાં બેસવાના પૈસા આપવા પડે તો એની ટિકિટ કેટલી થઈ એ લખવાની છે. પછી શોપિંગ, હવે તમે ગયા હોય તો શોપિંગ કર્યા વગર તો આવો નહીં, જે લીધું હોય એમાં જેટલો ખર્ચ થયો હોય એ અહીંયા લખવાનું છે. પછી
ઓટો ફેર્સ એટલે કે રિક્ષાના પૈસા કેટલા આપેલા છે એ લખવાનું છે, અને મિસેલિનિયસ એક્સપેન્સીસ એટલે કે વધારાનો પરચુરણ ખર્ચ તમે કેટલું કર્યું છે એ લખવાનું છે, અને પછી બધાનો ટોટલ તમારે અહીંયા લખી નાખવાનો છે. એટલે આપણે એવી ટ્રીપનું આયોજન કરવાનું છે કે જેમાં ખર્ચો સૌથી ઓછો થતો હોય અને મજા આપણને વધારે આવતી હોય. હવે બી, યુ હેવ સ્ટાર્ટેડ અ કંપની ઓફ બિસ્કિટ, ચોકલેટ, બાઇક, ક્લોથ્સ. પ્રિપેર એ લોગો ફોર યોર કંપની. હવે માની લો કે તમે એક કંપની શરૂ કરી છે બિસ્કિટ બનાવવાની, અથવા તો ચોકલેટ બનાવવાની, બાઇક બનાવવાની, અથવા તો કપડાં બનાવવાની. તો તમારે તમારી કંપનીનો એક લોગો બનાવવાનો છે. લોગો કોને કહેવાય? હવે તમને ખબર હશે કે આપણી સ્કૂલમાં હું જે વિડીયો તમને મોકલું છું એમાં આગળ આપણે સરદાર પટેલવાળું એક ફોટો આવે છે, જેમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ લખેલું વ્હાઇટ અને બ્લેક કલરનો છે, એને લોગો કહેવાય. તો એવી રીતનો તમારે તમારી કંપનીનો લોગો બનાવવાનો છે.